હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ વાઇઝ ચર્ચા કરશું. સામાન્ય જ્ઞાન ગણિતનું અને વિજ્ઞાનનું થોડું થોડું થઈ ગયું છે, થોડુંક બાકી છે, થોડુંક થયું છે, વધારે બાકી છે. આજે ધોરણ 9 વિષય છે ગણિત. ગણિતની અંદર પહેલું ચેપ્ટર, ગણિતની અંદર પ્રકરણ 1. પ્રકરણ 1 નામ છે સંખ્યાઓ. સંખ્યા પદ્ધતિ. સંખ્યાઓને પદ્ધતિસર લખવી એટલે સંખ્યા પદ્ધતિ. સંખ્યાને પદ્ધતિ હોય, સંખ્યાને પણ નિયમિત રીતે લખી શકાય. દાખલા તરીકે આપણે આ રીતે લખીએ કે એકડો 1 2 3 4 5 આ રીતે સંખ્યા લખી નાખીએ. 1 2 3 4 5 અને 6 આંકડા લખ્યા. આંકડા આ જ છે. હવે એને આપણે બદલી નાખીએ. 0 0 0 0 0 અને 1. આપણે આને લખીએ કે રૂપિયા. આપણી પાસે રૂપિયા છે, આ આપણી પાસે રૂપિયા છે, આ રૂપિયા છે અને આ રૂપિયા છે. આમાં એ એકડો અને 5 મીંડા છે, આમાં એ 5 મીંડા ને એકડો છે, પણ પદ્ધતિ અલગ થઈ ગઈ. આને 1 લાખ રૂપિયા કહેવાય, આને માત્ર 1 રૂપિયો કહેવાય. માત્ર 1 રૂપિયો કહેવાય. માત્ર 1 રૂપિયો. હવે બીજી વાત, આ જ આંકડો છે એને આપણે આ એકડો લખ્યો, અહીંયા ખાલી એક ટપકું મૂકી દીધું, આ એક ટપકું, અને પાછળ 5 મીંડા લગાડ્યા. 5 મીંડા લગાડ્યા. આ એ વસ્તુ અલગ થઈ ગઈ, આ એ રૂપિયા થઈ ગયા. આ રૂપિયા ખાલી એક જ થયો. આંકડા સરખા હોવા છતાં કિંમતો બદલાય છે. કેમ કે પદ્ધતિ નક્કી કરેલી છે કે આ એકડો છે, એના પછી પોઈન્ટ છે, મતલબ આ પૂરો છે, આ અધૂરો છે, અને અધૂરામાં કાંઈ છે નહીં. તો આ પોઈન્ટ છે એ કામ કરે છે, સ્થાન છે એ કામ કરે છે. આને આપણે બોલીએ છીએ કે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ, એટલે 1 લાખ રૂપિયા થયા. આને આપણે ખાલી એકમ કહીએ છીએ. દશકનો આંકડો ખાલી છે, 100નો આંકડો ખાલી છે, 1000નો આંકડો ખાલી છે, 10,000નો આંકડો ખાલી છે, લાખનો આંકડો ખાલી છે. મતલબ આ ખાલી 1 જ રૂપિયો થયો, 1 રૂપિયો. તો આ બધી વસ્તુને નીતિ નિયમથી જોવા માટે થઈ અને આપણે જે પદ્ધતિ વિકસાવેલી છે એને કહેવાય સંખ્યા પદ્ધતિ. હવે ગણિત એ તો એક દરિયો છે, સાગર છે, જેટલા અંદર ડૂબો એટલા ઓછા છે. પણ અત્યારે આપણે આજુબાજુની બહુ વાતો ના કરતા આની અંદર દીધેલું અને સામાન્યમાં સામાન્ય માણસને પણ સમજાય, સામાન્ય છોકરો હોય એને પણ ખ્યાલ આવે, તો આપણે ત્યાંથી ચાલુ કરીએ છીએ. આપણે બેઝિક ગણિત, પાયાનું ગણિત, એના માટે આગળ વિડીયો ઉતારેલો છે, એની અંદર તમે જોશો તો વધારે ખ્યાલ આવશે. પરંતુ અત્યારે એમાંથી થોડુંક રિપીટ કરી લઈએ કે સંખ્યાઓ જે છે, સંખ્યાઓ એને ગણની અંદર વેચવામાં આવ્યા. એટલે આ સંખ્યા છે એના વિભાગ પાડી નાખ્યા. એ વિભાગને કીધા ગણ, તો એને કહેવાય સંખ્યાગણ. સંખ્યાગણ. તો સંખ્યાગણ આપણી પાસે કેટલા છે, કેવા છે, કોનો સમાવેશ થાય છે, તો
તો કે આપણી પાસે સંખ્યામાં પા એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક પૂર્ણાંક, પા એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ. આ પ્રાકૃતિક સંખ્યા ગણ છે એને આપણે n વડે બતાડશું. પ્રાકૃતિક સંખ્યા ગણ છે એને આપણે શેના વડે બતાડશું ભાઈ? તો કે સંકેત છે એનો સંકેત છે n. આ nની અંદર કેનો સમાવેશ થાય? આ nની અંદર કેનો સમાવેશ થાય? તો કે 1, 2, 3 એમ અનંત સુધીનો. હવે આપણે જે ભાગ છે પૂર્ણ સંખ્યા એનો સંકેત છે w. પૂર્ણ સંખ્યાનો સંકેત છે w. કેનો સમાવેશ થાય? તો કે એક વધારાનો આવે 0, 1, 2 એમ અલગ અલગ આગળ અને આગળ અનંત સુધી. પૂર્ણાંક સંખ્યા એટલે એવી સંખ્યાઓ જે પૂર્ણ હોય. તો પા એટલે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, પૂર્ણાંક. તો પૂર્ણાંક સંખ્યા છે એને z વડે બતાડવામાં આવે. એમાં અનંત માઇનસથી ચાલુ કરી -3, -2, -1, 0 થી 1, 2 એમ અનંત સુધી જે બતાડે એને કહેવાય પૂર્ણાંક સંખ્યા. એની અંદર પ્લસ છે, એની અંદર માઇનસ છે, એની અંદર 0 છે. પ્લસ છે, માઇનસ છે અને 0 છે. આને કહેવાય પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક. હવે જે આપણી પાસે આવે છે એ આવે છે સ એટલે સમય સંખ્યાને આપણે q વડે બતાડીએ છીએ. કોસન્ટ એટલે સમય સંખ્યામાં એક હોય અંશ, એક હોય છેદ, એક હોય અંશ, એક હોય છેદ, એક હોય અંશ, એક હોય છેદ. હવે આ ભાગ જે છે એમાં આ જેટલી સંખ્યાઓ છે અહીંયાથી ચાલુ કરીએ આપણે 1, 2, 3થી અને આ બાજુ જ ચાલુ કરીએ તો ઋણ છે, આ બાજુ ધન છે. આ સંખ્યાઓ પૂર્ણાંક છે. એની વચ્ચે બરાબર કોણ છે? 0 છે. વચ્ચે બરાબર 0 છે. તો આપણી પાસે બે શબ્દ છે પૂર્ણાંક, બે શબ્દ છે પૂર્ણાંક. તો p છે ને એ પૂર્ણાંક હોઈ શકે, ગમે તે પૂર્ણાંક લઈ લો, p હોય. અને બીજો શબ્દ છે શૂન્યેતર પૂર્ણાંક. શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય ના હોવો જોઈએ. શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય ના હોવો જોઈએ. અને એ કોણ છે? તો કે એ q છે. q શૂન્ય ના હોવો જોઈએ. તો આપણી પાસે બે શબ્દ થઈ ગયા, એક પૂર્ણાંક અને બીજો શૂન્યેતર પૂર્ણાંક. બે શબ્દ પૂર્ણાંકમાં કોણ આવે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એમ આ પૂર્ણાંક છે. એવી જ રીતે -1, -2, -3, -4, -5, -6, -7 એમ અનંત સુધી, માઇનસ અનંત સુધી, પ્લસ અનંત સુધી, એને કહેવાય પૂર્ણાંક. હવે આ પૂર્ણાંકની અંદર 0 પણ આવે, પણ એ 0ની કિંમત q લઈ શકાય નહીં. p ગમે તે લ્યો ચાલશે, પણ q ને આપણે 0 લઈ શકતા નથી.
એટલે આપણી પાસે શબ્દ બે થયા. એક પૂર્ણાંક જે પીની કિંમત ધારણ કરે, બધા જ પૂર્ણ અંક પીની જગ્યાએ મૂકી શકાય. ક્યુની અંદર શૂન્યેતર પૂર્ણાંક મૂકવાનો, મતલબ શૂન્ય એક નહીં મૂકવાનું, શૂન્યને અડવાનું નહીં. કોઈના છેદમાં શૂન્ય એ ગણિતને પસંદ નથી. જેવી રીતે કોઈકની નીચે બોમ્બ મૂક્યો હોય અને કહીએ કે તારી નીચે બોમ્બ છે, ફૂટે તો એની કેવી હાલત થાય, તરત જ ભાગે કે નહીં? તો એવી જ રીતે આ શૂન્ય એક પ્રકારનો બોમ્બ છે અને કોઈની નીચે બમની નીચે બમ મૂકવો એ બહુ ખોટું કહેવાય અને એ ગણિતને પસંદ નથી. એટલે શૂન્યેતર પૂર્ણાંક જ લેવાનો, શૂન્ય લેવાનો નહીં. તો આ પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય અને વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાનો સંકેત છે આર. વાસ્તવિક સંખ્યાનો સંકેત છે આર. હવે આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા એની અંદર 0 નથી, પણ 0 પૂર્ણ સંખ્યા છે. હવે આ પૂર્ણ સંખ્યા જ શું બતાડે છે? પૂરેપૂરું બતાડે, મતલબ એમાં અધૂરું નથી, પૂર્ણાંકમાં અપૂર્ણાંક નથી. બરાબર? આ પૂર્ણ સંખ્યા છે, આ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંકમાં એટલે પૂરું, એમાં અધૂરું નથી. તો અધૂરું હોય એવું આની અંદર છે. હવે આ બતાડે સમય, તો સમયનો વિરોધી થાય અસમય. તો સમય સંખ્યાની અંદર છે પણ અસમય સંખ્યાની અંદર નથી. તો આની અંદર જોવા જાય તો આ ગણ છે ને એકબીજા કરતાં મોટા છે. એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ કરતાં પૂર્ણ સંખ્યા ગણ મોટો, પૂર્ણ સંખ્યા ગણ કરતાં પૂર્ણાંક સંખ્યા ગણ મોટો, પૂર્ણાંક સંખ્યા ગણ કરતાં સમય સંખ્યા ગણ મોટો અને સમય સંખ્યા ગણ કરતાં અસમય વાસ્તવિક સંખ્યા ગણ મોટો. તો તમે જોઈ શકો છો કે આ પ્રાકૃતિક છે, આમાં પ્રાકૃતિક વત્તા 0 છે, આમાં ધન અને 0 કરતાં ઋણ સંખ્યા પણ છે, આની અંદર પૂર્ણાંક કરતાં અપૂર્ણાંક સંખ્યા છે અને આ સમય સંખ્યા કરતાં અસમય સંખ્યા પણ આની અંદર છે. તો આટલું આપણે શીખ્યા પછી પીની કિંમત આપણે દાખલા તરીકે લઈ લઈએ 1 અને પૂર્ણાંક સંખ્યા શૂન્ય સિવાયની એને લઈએ 2. આ 3/2, તો આ અડધો કહેવાય એટલે આખો નથી. 3/2 એટલે 1 પૂરો અને બીજો અડધો એટલે 1/2 કહેવાય. આ છે 5/2. તો આવી જે છે સંખ્યાઓ એ અપૂર્ણ છે. આ સંખ્યા અપૂર્ણ છે પણ સમય છે, કારણ કે પીના છેદમાં ક્યુ સ્વરૂપે એને બતાડી શકાય છે. વાસ્તવિકની અંદર કોણ આવે? તો કે સમય સંખ્યા આવે, સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા, અસમય સંખ્યા, આ બેનો સરવાળો થાય. આ બેનો સરવાળો મતલબ આ બે આવી શકે, એકલી સમય આવી શકે, એકલી અસમય આવી શકે. સમય અને સમય બેનો સરવાળો થઈ અને બનશે વાસ્તવિક સંખ્યા. તો હવે આપણે પેજ નંબર ગણિતના પેજ નંબર 3 પર ઉદાહરણ નંબર 1 આપ્યું છે. એમાં લખ્યું છે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. પેજ નંબર 3 પાઠ્યપુસ્તક ગણિત ઉદાહરણ નંબર 1. જો તમારી પાસે ગણિત ના હોય તો વિડીયોને પોઝ કરો અને ગણિત લઈ લ્યો અને એના પછી વિડીયો ચાલુ કરી અને તમે જુઓ. હવે એના ઉપર લખ્યું છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. ઉદાહરણ નંબર 1ની અંદર લખ્યું છે, ઉદાહરણ નંબર 1માં લખ્યું છે કે દરેક પૂર્ણ સંખ્યા, દરેક પૂર્ણ સંખ્યા, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા છે.
આવો પ્રશ્ન પૂછ્યો છે. તો આનો જવાબ હા કે ના. પહેલાં તો તમે સાચું છે કે ખોટું એને કહો. જો સાચું હોય તો હા પાડવાનું, ખોટું હોય તો ના પાડવાનું, સાચું હોય તો હા પાડવાનું, ખોટું હોય તો ના પાડવાનું. હવે આ સાચું છે કે ખોટું એના માટે આપણે એક નિયમ બનાવીએ કે આગળ અને આગળ વધે તો એ સાચો, આગળ વધીને પાછળ ફરે ને તો એ ખોટો. બદલી જાય. એકવાર જે કીધું એ જ જો પકડી રાખે તો એ સાચો, આગળ અને આગળ જાય તો એ સાચો, પાછો ફરે તો એ ખોટો, ઊંધું ચાલો ને તો ખોટું. તો આની અંદર પહેલાં પૂર્ણ સંખ્યા એટલે આપણે અહીંયા ઊભા છીએ. પૂર્ણ સંખ્યા આપણે અહીંયા ઊભા છીએ. પૂર્ણ સંખ્યાથી આગળ જાય તો પૂર્ણાંક આવે, પૂર્ણાંકથી આગળ જાય તો સમય આવે, સમયથી આગળ જાય તો વાસ્તવિક આવે. મતલબ આપણે અહીંયા ઊભા છીએ, આ ખાનામાંથી આ ખાનામાં જવું જોઈએ તો સાચું. હવે પહેલાં એ કહે છે કે દરેક પૂર્ણ સંખ્યા, એટલે પૂર્ણ સંખ્યા એટલે આપણે અહીંયા ઊભા છીએ, એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા એટલે આ બાજુ આવ્યા, પ્રાકૃતિક સંખ્યા એટલે આ બાજુ આવ્યા. તો આગળ જવાની જગ્યાએ શું થયું ભાઈ? આપણે પાછા ફર્યા. તો પાછા ફર્યા એ ખોટી વાત છે. મતલબ આપેલો જે જવાબ છે કે એમાં હા કેવી કે ના કેવી, હા કેવી કે ના કેવી, તો શું થશે ભાઈ? અસત્ય છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે એ અસત્ય છે. કારણ આપણે આપવાનું કીધું. તો કારણમાં તમે જુઓ, આ 0 છે ને, 0 છે એ કેવો છે? પૂર્ણ સંખ્યા છે. પણ આમાં ક્યાંય 0 નથી, આની અંદર ક્યાંય 0 નથી. મતલબ 0 પૂર્ણ સંખ્યા છે પણ 0 પ્રાકૃતિક સંખ્યા નથી. ચાલો 2, દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. તો આપણી પાસે આ ઉદાહરણ નંબર 1ની આ પહેલી આઈટમ હતી. હવે આ બીજી આઈટમ છે, બીજી આઈટમ એ આપણે જોવાની છે. તો બીજી આઈટમમાં એમ કહે છે કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. તો આપણે ક્યાં ઊભું રહેવાનું ભાઈ? આ ખાનું પસંદ કરો. તો આ પૂર્ણાંકથી ક્યાં જવાનું? સમયમાં. તો સમય આ બાજુ છે કે નહીં? અહીંયા ઊભા હતા એનાથી આગળ વધ્યા માટે સાચું છે. આગળ વધ્યા એટલે સાચું છે. કારણ કે આ દરેકે દરેક સંખ્યા છે એને P/Q રૂપમાં લખી શકાય છે. આગળ વધીએ તો સાચું, પાછા ફરીએ તો ખોટું. તો અહીંયા પૂર્ણાંકમાંથી આગળનો કોઠો સમય સંખ્યામાં ગયા. મતલબ આજનો જવાબ કેવો છે ભાઈ? સાચો છે. નંબર 3, 1, 2 ને 3, 1, 2 ને 3 આ ત્રીજી આઈટમ છે. ત્રીજી આઈટમમાં કીધું છે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. તો પહેલાં જે આવે એ ખાનું પસંદ કરો. તો પહેલાં કોણ આવ્યું? સમય. આપણે ક્યાં ઊભા રહ્યા ભાઈ? સમય આગળ. આ આગળ અહીંયા ઊભા છીએ આપણે, આ આગળ અહીંયા આપણે ઊભા છીએ. અને પછી એને શું કીધું? પૂર્ણાંક. અહીંયા ઊભા રહી અને જવાનું કઈ સાઈડ? તો જવાનું અહીંયા ઊભા છીએ તો બે સાઈડ જવાય. એક તો આ બાજુ જવાય, એક આ બાજુ જવાય. પણ આપણે નિયમ કીધો કે આગળ વધે એ સાચો, પાછો ફરે એ ખોટો. તો અહીંયા સમય સંખ્યાથી એ ભાઈએ કીધું કે પૂર્ણાંકમાં જાઓ. સમયમાંથી પૂર્ણાંકમાં ગયા. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. તો હવે તમે સમજી ગયા છો
કે આનો જવાબ શું આવશે? આનો જવાબ શું આવશે ભાઈ? તો કે આનો જવાબ આવશે અસત્ય. કેવું છે ભાઈ? અસત્ય. તો પેલું કેવું છે? પેલું કેવું હતું ભાઈ? આ વિધાન પેલી અસત્ય, અસત્ય. બીજું વિધાન કેવું છે ભાઈ? સત્ય. બીજું વિધાન કેવું છે? તો કે સત્ય. બીજું વિધાન છે આપણી પાસે સત્ય. અને ત્રીજું વિધાન ફરીથી કેવું આવ્યું ભાઈ? તો કે અસત્ય, અસત્ય, ખોટું. તો ફરીથી દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. પૂર્ણ સંખ્યા અહીંયા છે, પ્રાકૃતિક સંખ્યા અહીંયા છે. આગળ વધો તો સાચું, પાછા ફરો તો ખોટું. માટે આ વિધાન અસત્ય છે. નંબર 2, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. પૂર્ણાંકમાંથી સમય સંખ્યામાં આપણે આગળ ગયા, માટે એ વિધાન સત્ય છે. ત્રીજું વિધાન સમય સંખ્યા. આ સમય સંખ્યામાં આપણે ઉભા રહ્યા, ત્યાંથી એને એમ કીધું કે પૂર્ણાંક સંખ્યા છે, તો સમય સંખ્યામાંથી પૂર્ણાંક સંખ્યામાં જવા પાછું વળવું પડે, અને પાછું વળીએ તો એ ચાલે નહીં. એટલે એ વિધાન થયું અસત્ય. એ વિધાન થયું અસત્ય. હવે આપણે સંખ્યા જોઈ કે એક સમય સંખ્યા છે અને બીજી કઈ સંખ્યા છે? તો કે અસમય સંખ્યા. એક સમય સંખ્યા છે, એક અસમય સંખ્યા છે. તો સમય સંખ્યાને P/Q ના છેદમાં લખી શકાય. Pને કહેવાય અંશ, Qને કહેવાય છેદ. તો આ જે છેદ છે ને એ શૂન્યતર પૂર્ણાંક હોવો જોઈએ. આપણી પાસે બે શબ્દો છે, એક છે પૂર્ણાંક અને બીજું છે શૂન્યતર પૂર્ણાંક. શૂન્યથી ઇતર એટલે શૂન્ય નહીં, શૂન્યથી ઇતર એટલે શૂન્યથી ગમે તે લ્યો, શૂન્ય નહીં, શૂન્યતર પૂર્ણાંક સંખ્યા છે. હવે આ સંખ્યાની અંદર અસમય સંખ્યા જો જોતી હોય તો કેવી રીતે અને ક્યાં શોધાય? કેવી રીતે અને ક્યાં શોધાય? તો એમાં છે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2. તો ચાલો આને તમે આરામથી સરખું લખી લેજો, કેનો કેનો સમાવેશ થાય છે, ક્યાં થાય છે. તો આ ભાગ જે છે એને આપણે ઉદાહરણ નંબર 1ને કાઢીએ છીએ. ઉદાહરણ નંબર 1ને કાઢીએ છીએ. બાકીનો કોઠું વ્યવસ્થિત રીતે એક સારા પેજમાં સેટ નોટ બનાવતા હોય તો સેટ નોટ જ્યાં હોય ત્યાં પેલા ઉપર લખી લેજો. બધી આખી સંખ્યાઓની રમત આ ગણ ઉપર છે. આ ગણને આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા છે: પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય અને વાસ્તવિક. પા, પો પૂર્ણાંક, સ, વા હજી આગળ એક ગણ છે અને એ છે સંકર સંખ્યા ગણ. એટલે પા, પો પૂર્ણાંક, સ, વા સંકર, સ, વા સંકર. પા એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ, પૂર્ણ સંખ્યા ગણ, પૂર્ણાંક સંખ્યા ગણ, સમય સંખ્યા ગણ, વાસ્તવિક સંખ્યા ગણ અને સંકર સંખ્યા ગણ. પાપો પૂર્ણાંક, સવા સંકર. NWZQRC, NWZQR અને સંકર સંખ્યા ગણ છે એને આપણે C કહીશું. તો QRC એ એના સંકેત છે. એની અંદર આટલી રીતે સમાવેશ થાય છે. હવે આપણે સમય સંખ્યામાં કોઈ પણ બે સંખ્યા લખો, તમે કોઈ પણ બે સંખ્યા લખો, એની વચ્ચે સમય સંખ્યા હોય અને અસમય સંખ્યા હોય. સમય સંખ્યા હોય અને અસમય સંખ્યા પણ હોય. કોઈ પણ બે સંખ્યા પૂર્ણ સંખ્યાની વચ્ચે સમય સંખ્યા પણ હોય અને અસમય સંખ્યા પણ હોય. તો ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2માં કીધું છે કે 1 અને 2ની વચ્ચે 5 સમય સંખ્યાઓ શોધો. તો કે 1 અને 2ની વચ્ચે, 1 અને 2ની વચ્ચે 5 સમય સંખ્યા કહો. 5. આ 5 કેટલી સંખ્યા શોધવાનું કીધું છે? 5. કેટલી કીધું છે ભાઈ? 1 અને 2ની વચ્ચે 5 કેવી સંખ્યા શોધવાનું કીધું છે? તો કે સમય સંખ્યા. 5
સમેય સંખ્યા શોધો. 5 સમય સંખ્યા શોધો. કેની વચ્ચે ભાઈ? તો હવે આપણી પાસે એક નિયમ છે કે સમય સંખ્યા જો શોધવો હોય ને તો પેલા એકડો લઈ લેવાનો, આ બગડો લઈ લેવાનો, એકડો લઈ લીધો, બગડો લઈ લીધો, એક લઈ લીધો અને બગડો લઈ લીધો. આ જેટલા હોય ને એમાં એક ઉમેરવાનો. આ જેટલા હોય એમાં શું કરવાનું ભાઈ? એક ઉમેરવાનો. તો 5 છે, 5માં એક ઉમેરીએ તો 5ની અંદર એક ઉમેરીએ તો 5 વત્તા 1 એટલે કેટલા થયા? 6. 5 વત્તા 1 એટલે કેટલા થયા ભાઈ? 6. હવે આ જે છે ને આ એ એકડો દેખાય છે, એના છેદમાં કેટલા હોય? એક તો હોય જ, એક તો હોય જ. આ બગડો દેખાય છે, એના છેદમાં કોણ હોય? એક તો હોય જ. जिसका कोई नहीं उसी का तो खुदा है यारो. દરેકના છેદમાં એકડો તો હોય ને હોય જ. જો એ સંખ્યા બીજી બદલવાની હોય ને તો આપણે અહીંયા બગડો, તગડો, ચોગડો એમ લખવો પડે. હવે આ સંખ્યા છે ને એને ઉપરે આ 6 વડે ગુણવાના અને નીચે આપણે 6 વડે ગુણવાના. તો ઉપર 1 ગુણ્યા 6, નીચે પણ 1 ગુણ્યા 6, તો 6 એકા 6 અને અહીંયા 6 એકા 6. આ સંખ્યા છે એને પણ આપણે એમ કરવાનું. આ 2 ગુણ્યા 6 છેદમાં 1 ગુણ્યા 6, તો ઉપર કેટલા થશે? 6 દુ 12, છેદમાં કેટલા રહેશે? 6. હવે અહીંથી ચાલુ કરવાનું કે દરેકના છેદમાં 6 તો રહેવાના. દરેકના છેદમાં 6 તો રહેવાના જ. એટલે આપણે આ 6 લખી નાખ્યા, અહીંયા 6 લખી નાખ્યા, અહીંયા 6 લખી નાખ્યા, અહીંયા 6 લખી નાખ્યા, અહીંયા 6 લખી નાખ્યા. હવે આપણે જોઈએ છે કોની કોની વચ્ચે? તો કે 1 અને 2ની વચ્ચે જોઈએ છે. કોની કોની વચ્ચે જોઈએ છે? 1 અને 2ની વચ્ચે જોઈએ છે. તો હવે આ ભાગ ઉપરથી આના પછીનો નંબર કયો? તો આના પછીનો નંબર આવશે 7. 7 પછી કયો? 8. 8 પછી કયો? 9. 9 પછી કયો? 10. 10 પછી કયો? 11. તો 7ના છેદમાં 6, 7ના છેદમાં 6 એ આપણી પાસે અંશમાં કોણ છે? 7. છેદમાં કોણ છે? 6. 6 એ કયો છે? શૂન્યેતર પૂર્ણાંક છે, માટે આ સંખ્યા સમય છે. તો એક સંખ્યા આ, બીજી સંખ્યા આ, ત્રીજી સંખ્યા આ, ચોથી સંખ્યા આ, પાંચમી સંખ્યા આ. તો 5 5 સમય થઈ ગઈ. હવે સમય સંખ્યાઓ ઘણી બધી છે, અનંત. 2 આંકડાની વચ્ચે અનંત સમય સંખ્યા છે, 2 આંકડાની વચ્ચે અનંત સમય સંખ્યા છે. એમાંથી આપણે આ 5 ગોતી. કોઈ કે 25 ગોતો, કોઈ કે 30 ગોતો, અને આના આંકડો બીજો પણ હોઈ શકે. બીજી રીતે તમે ગોતો તો આ જવાબ 1 ના હોઈ શકે. માત્ર 1, 2, 3, 4 ને 5 જ છે એવું નથી. ઘણી બધી સંખ્યાઓ છે, અનંત સંખ્યાઓ છે. એટલે બીજા કોઈ શિક્ષક હોય, બીજી તમે રીત કરો તો આજની જગ્યાએ બીજા આંકડા આવી શકે, બીજા આંકડા આવી શકે અને તેમ છતાં એ પાછું સાચું પડે. આ તો આપણે સહેલી રીતે આ બનાવ્યું કે જેથી કરીને દરેક વિદ્યાર્થીને આ ચીજ આવડી જાય. તો ચાલો આ ધોરણ 9નું સ્વાધ્યાયના પ્રકરણ નંબર પહેલાંના 2 ઉદાહરણ જોયા. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1. દાખલા નંબર 1. દાખલા નંબર 1. પેજ નંબર છે 4. પેજ નંબર છે 4. બુકના પેજ નંબર 4. એમાં લખ્યો છે દાખલા નંબર 1માં
શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શૂન્ય એ સમય સંખ્યા છે તો પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. આગળ ગયા સાચું. પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે એટલે આગળ ગયા એ સાચું. મતલબ શું થશે કે હા, શૂન્ય એ પૂર્ણાંક, શૂન્ય એ સમય સંખ્યા છે. તો જવાબ શું આવશે? હા. જવાબ શું આવશે ભાઈ? હા, શૂન્ય એ સમય સંખ્યા છે. પી પૂર્ણાંક, પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક, ક્યુ શૂન્યેતર પૂર્ણાંક સ્વરૂપમાં આપણે લખવાનું કહે છે. સમય સંખ્યા હોય તો આ રીતે લખી શકાય. તો આપણી પાસે એક તો જવાબ આપણે કઈ સંખ્યા કીધું છે તો કે શૂન્યનું, એટલે આપણે પી તરીકે લઈ લઈએ શૂન્ય. કોઈ પણ સંખ્યાને પીના છેદમાં ક્યુ એ સમય સંખ્યા છે. પી તરીકે આપણે લઈ લઈએ શૂન્ય સંખ્યા, પી તરીકે લઈ લઈએ શૂન્ય સંખ્યા અને ક્યુ તરીકે આપણી ઈચ્છા થાય શૂન્યેતર સંખ્યા, એટલે આ શૂન્યને મૂકી દો. એના પછીની ઘણી બધી સંખ્યાઓ છે, ઘણી બધી સંખ્યાઓ છે કે જે આપણે પસંદ છે. તો અહીંયા મૂકી દઈએ આપણે 1. ઉપર છે એ તો શૂન્ય જ રહેશે, નીચે મૂકીએ 2, ઉપર છે એ શૂન્ય રહેશે, નીચે મૂકીએ 3. આવી રીતે કરીએ. હવે આપણે કોઈને એમ ઈચ્છા થઈ કે ઉપર શૂન્ય ને નીચે મારે માઇનસ મૂકવું છે તો -2 મૂકી દો. તમારું મન થાય તે મૂકી દો, ગમે તે મૂકી દો. આ રીતે આપણે તેને બતાડી શકીએ છીએ. તો આ થઈ આપણી પાસે દાખલા નંબર 1. હવે આપણે ઉદાહરણ નંબર 2 જોયું હતું. ઉદાહરણ નંબર 2 જોયું હતું અને એની અંદર આપણે સમય સંખ્યા શોધવાનું કીધું હતું. એની અંદર આપણે સમય સંખ્યા શોધવાનું કીધું હતું. તો આપણે અહીંયા દાખલા નંબર 2ની અંદર પણ એ જ કીધું છે. દાખલા નંબર 2 શું કીધું છે ભાઈ? તો કે 3 અને 4ની વચ્ચે, 3 અને 4ની વચ્ચે કેટલી સંખ્યા શોધવાનું કીધું છે ભાઈ? તો કે 6 સમય સંખ્યા શોધો. કેટલી? 6 સમય સંખ્યા શોધો. કેટલી શોધવાનું કીધી? 6. તો આપણે નિયમ શું બનાવ્યો હતો કે જેટલા શોધવાના કીધા હોય ને એમાં 1 ઉમેરવાનું. કેટલી સમય સંખ્યા શોધવાનું કીધું છે? તો કે 6. તો 6માં 1 ઉમેરીએ તો 6 ને કેટલા થાય? 7. તો ઉદાહરણ 2ની અંદર પણ એ જ કર્યું હતું આપણે કે આને અંશ અને છેદને આપણે શેના વડે ગુણ્યા હતા? 7 વડે. તો આ 3 છે, કેટલા? આ 3. 3ને 3ના છેદમાં 1 વડે લખી શકાય. 3ને 3ના છેદમાં 1 વડે લખી શકાય. હવે એને કેના વડે ગુણવાના છે ભાઈ? તો કે એને 7 વડે ગુણવાના ને 7 વડે ભાગવાના. એટલે 3 ગુણ્યા 7 અંશને ગુણ્યા કહેવાય. આ 1 ગુણ્યા 7, આ 7ને ગુણ્યા કે અંશને ગુણ્યા, છેદને ગુણ્યા, 7 7 ઉઠી ગયા, હતા એવા ને એવા વધ્યા. પણ સંખ્યાનું કિંમત ઓળખાણ બદલાઈ ગઈ. 7 તેરી 21 નીચે 7, 7 તેરી 21 નીચે 7. ચાલો હવે ફરીથી આપણે શું કરવાનું છે? તો કે આ જ વસ્તુ જે છે એને આપણે અહીંયા લઈ લેવાની છે. તો અહીંયા શું કરશું ભાઈ આપણે? તો કે 4ના છેદમાં 1, 4ના છેદમાં 1, 4ના છેદમાં 1. હવે 4 ગુણ્યા 7, 4 ગુણ્યા 7 છેદમાં 1 ગુણ્યા 7. તો અહીંયા કેટલા થયા? 7 ચોક 28, 28ના છેદમાં કેટલા? 7, 28ના છેદમાં 7. તો 21ના છેદમાં 7, 28ના છેદમાં 7. આ બંનેની વચ્ચે આપણે કેટલી સંખ્યા જોઈએ છે? 6. તો હવે આપણે એને 6 લખશું. અંશછેદ 1, અંશછેદ 2, અંશછેદ 3, અંશછેદ 4, અંશછેદ 5, અંશછેદ 6 થઈ ગયા સંખ્યા. દરેકના છેદની અંદર 7 તો આવશે જ. દરેકને છેદમાં કેટલા આવશે? 7. તો આ 7, આ 7, આ 7, આ 7,
આ 7, આ 7. હવે આપણે ખબર છે અહીંયા કેટલા છે 21, અહીંયા કેટલા છે 28. તો 21 પછી કોણ આવે તો કે 22. તો આ કોણ છે 22. 22 પછી કેટલા આવે 23. 23 પછી 24. 24 પછી 25. 25 પછી 26. 26 પછી 27. તો આ રીતે આપણી પાસે સમય સંખ્યા 1, સમય સંખ્યા 2, સમય સંખ્યા 3, સમય સંખ્યા 4, સમય સંખ્યા 5, સમય સંખ્યા 6. તો 3 અને 4ની વચ્ચે આ 6 સમય સંખ્યા આપણને મળી ગઈ. અને મેં આગળ પણ કીધું હતું કે માત્ર આ એક જવાબ નથી, 2 પૂર્ણાંકોની વચ્ચે અનંત સમય સંખ્યા છે, એમાં બીજા જવાબ પણ હજી બાકી છે. આ તો સીધી રીતે આપણની કેપેસિટી પ્રમાણે જે સોયદા છે એટલા જ છે. બાકી હજી આની અંદર અનંતમાંથી ઘણા બધા બાકી છે. કોઈ છે એ એમાંથી કાઢે અને બીજો આંકડો બતાડે તો એ જવાબ પણ સાચો પડે છે. એ જવાબ પણ સાચો પડે છે. આ આંકડા કેવા છે ભાઈ? પૂર્ણ આંકડા છે. કેવા છે? આ આંકડા છે પૂર્ણ આંકડા. હવે આના પછી જે છે, હવે આના પછી અહીંયા કોઈક તમને અપૂર્ણાંક આપી દે તો ઉદાહરણ નંબર 2ની અંદર, ઉદાહરણ નંબર 2માં, ઉદાહરણ નંબર 2ની અંદર, ઉદાહરણ નંબર 2ની અંદર 2 આંકડા આપ્યા હતા, 1 અને 2, 1 અને 2 આપ્યા હતા. દાખલા નંબર 2ની અંદર 3 અને 4 આપ્યા. આ પણ પૂર્ણાંક છે, આ પણ પૂર્ણાંક છે. પણ માની લ્યો કે તમને અપૂર્ણાંક આપે તો કેમ ગોતવા? આપણે અપૂર્ણાંક આપે તો કેવી રીતે આપણે ગોતવા? તો અપૂર્ણાંકમાં પણ રીત તો આ જ છે. અપૂર્ણાંકમાં એ રીત તો આ જ છે. તો હવે પછીનો જે દાખલો છે, હવે પછીનો જે દાખલો છે એ દાખલા નંબર 3 છે. હવે પછીનો જે દાખલો છે એ દાખલા નંબર 3 છે. તો આપણે અપૂર્ણાંકને, 2 અપૂર્ણાંકોની વચ્ચે સમય સંખ્યા કેવી રીતે ગોતવી, 2 અપૂર્ણાંકોની વચ્ચે સમય સંખ્યા કેવી રીતે ગોતવી એ આગળ જોશું, આગળના વિડીયોમાં જોશું. અત્યાર પૂરતું આપણે આની અંદર આજે જોયું કે ધોરણ 9 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ, સંખ્યા પદ્ધતિને પદ્ધતિસરથી લખવા માટે થઈ અને એને ગણમાં વેચવામાં આવ્યા. ગણ છે આપણી પાસે 6, પણ એક ગણ આપણે બહુ ઉપયોગી નથી એટલે આપણે 5 લીધા છે. એને પહેલાં અક્ષરથી બોલીએ તો પા, પુ, પા, પુ, પૂર્ણાંક, સ, વા, શંકર. શંકર આપણે ઉપયોગી નથી, ભજવાના છે, ભગવાનને પગે લાગવાનું છે. પણ શંકર સંખ્યા ગણ આપણે અત્યારે ભણતા નથી. શંકર ભગવાનની જય કરીએ વાત અલગ છે, પણ શંકર સંખ્યા ગણને અત્યારે આપણે કાંઈ ગણતા નથી. ભલે ગણ હોય પણ આપણે ગણવા નથી, આપણે એને કાંઈ ગણતા જ નથી. પણ અત્યારે આપણે 5 પાંડવની જેમ, 5 પરમેશ્વરની જેમ આ 5 ગણ લીધા છે: પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય અને વાસ્તવિક. પા, પુ, પૂર્ણાંક, સ, વા, શંકર. એમાંથી પહેલા 5 પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય અને વાસ્તવિક. NWZ QR C, NWZ QR, અને આપણે જે નથી ગણતા એ C, NWZ QR C. તો આજે આપણે એટલું જોયું. એમાં આગળ જો જાય તો સાચું વિધાન, અહીંયા ઊભા પછી પાછા ફરીએ તો વિધાન ખોટું. તો આપ જે આપણે ઉદાહરણ 2 જોયા અને સ્વાધ્યાયના 2 દાખલા જોયા, અને આજે આપણે જે પૂર્ણ સંખ્યા હતી, 2 પૂર્ણ સંખ્યા, એની વચ્ચેની સમય સંખ્યા શોધી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અપૂર્ણાંકની વચ્ચેથી સમય સંખ્યા શોધશું. ત્યાં સુધી આનો વ્યવસ્થિત રીતે તમે અભ્યાસ કરો.